સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે અને ધારીમાં જે ભાજપની પેનલ છે એ અમારી સાથે અત્યારે જોડણી છે. આપણે જાણીએ કે જો એમની પેનલ વિજેતા બનશે તો ધારીના વિકાસમાં કેવા કેવા કાર્યો કરશે. જે અહીંના એક પ્રતિષ્ઠિત ઉમેદવાર છે એ અમારી સાથે જોડાણા છે. આપણે જાણીએ કે હવે ધારીના વિકાસમાં જો જીતશે તો કેવા કેવા કાર્યો કરશે. જે આપ જીતા તો પ્રથમ તો આપ ધારી માટે શું કરશો? ધારીની જનતાની જે પ્રાથમિક સુવિધાઓ છે એ અત્યાર સુધી ગ્રામ પંચાયત હતી એટલે થોડીક ઓછી મળતી હોય, પરંતુ નગરપાલિકા આવતાની સાથે જ અમે પહેલામાં પહેલી પ્રાયોરિટી પ્રાથમિક સુવિધાને આપવા માંગીએ છીએ. રોડ, રસ્તા, ગટર જે પ્રશ્નો હશે એ અમારી ટીમ આવી ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે, એ જ પેનલ બેસવાની છે, ત્યારે અમારી પ્રાયોરિટી પહેલામાં પહેલી પ્રાથમિક સુવિધાની હશે. જે ઉમેદવાર સાહેબ આક્ષેપો એવા પણ લાગી રહ્યા છે કે અસંતુષ્ટો જે છે એ કેને કે ટિકિટ ન મળવાને મુદ્દે નારાજ પણ હોય, તો એ વિશે ખરેખર સત્ય શું છે? કોઈ નારાજ હોતા જ નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ક્યારેય કોઈ દિવસ નારાજ હોય નહીં. એ ફક્ત ઉપજાવી કાઢેલું હોય એવું અમને લાગે છે. હાલની તકે જે બિનહરીફ બેઠકો થઈ છે એમાં ખરેખર કેટલા લોકો બિનહરીફ થયા છે? આ પહેલામાં પહેલી ત્રીજા વોર્ડની અંદર 4 ઉમેદવારો બિનહરીફ થયા છીએ અને 3 તો ફોર્મ ભરાણા જ નહોતા અને એક સ્વૈચ્છિક એમાં અમારી ટીમ ઉપર વિશ્વાસ રાખી અને એને ચુકાદો આપ્યો છે અને બિનહરીફ થયા છીએ. અમારી ટીમની અંદર જયદીપભાઈ બસિયા, મનસુખભાઈ ભુવા એવા આગેવાનો હોય અને એના માનને કારણે આખી ટીમ છે એ બિનહરીફ થઈ છે. આ હતા સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ભાજપના ઉમેદવાર. જી મનસુખભાઈ, લાગી રહ્યું છે કે ક્યાંય ને ક્યાંય આપ વિજેતા બનશો, તો આપ શું ધારીનો વિકાસ કરશો? ધારી નગરપાલિકાની જે ચૂંટણીમાં હું પોતે એટલે કે પૂર્વ ધારાસભ્ય નહીં પણ એક કાર્યકર્તા તરીકે ફોર્મ ભરેલું હતું અને મારો વોર્ડ નંબર 3નો બિનહરીફ થયેલા છે. અમારી જે પેનલ ભારતીય જનતા પાર્ટીની 7 વોર્ડોમાં 28 ઉમેદવારો જીતે એટલે અમે પ્રથમ પ્રાયોરિટી ધારીના વિકાસ માટે ગટર, પાણી અને સ્વચ્છતા, સફાઈ માટેની અમારી પ્રથમ પ્રાયોરિટી છે. બાકી જે કાંઈ પ્લાનિંગ મુજબ સરકારના જે પ્લાનિંગ મુજબ અમારે જે અહીંયા કરવાનું થતું હોય છે, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય, વિકાસ કરવા માટે વિકાસના નામે અમે મત માગીએ છીએ. અને અમારી જો પેનલ બિનહરીફ થતી હોય તો સામેના ઉમેદવારોએ વિકાસના નામે અમને બિનહરીફ કરેલા છે. પૂર્વ ધારાસભ્ય શ્રી ધારીમાં ઘણી જે વિકાસની વાતો થઈ રહી છે એમાં ક્યાંય ને ક્યાંય જે નગરપાલિકાનું જે કાર્ય છે એ પણ ક્યાંય અટકી ગયેલું પડ્યું છે. શમશાન ખરાબ અવસ્થામાં છે, બગીચો પણ ખરાબ અવસ્થામાં છે, જાહેરમાં રોડ ઉપર ગમે ત્યાં કચરો પણ દેખાય છે. જો આપ જીતી ગયા અને આપની પહેલા આવી પણ ગઈ તો પ્રથમ આપ શું કરશો? પ્રથમ પ્રાયોરિટી મેં વાત કરી એમ, જો બાગ બગીચાનું હશે રિનોવેશન એ પણ, શમશાનની પણ જે રિનોવેશનની જરૂર હશે એ પણ, સફાઈની જે જરૂરિયાત હશે એ મુજબ અમારે કામ કરવાની અમારી તત્પરતા છે. વિકાસના નામે આધુનિકરણ થઈ રહ્યું છે અને ક્યાંય ને ક્યાંક કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ આવશે, તો એ ગ્રાન્ટ ક્યાં ને કેવી રીતના વાપરવામાં આવશે? પ્લાનિંગ મુજબ સ્ટેપ બાય સ્ટેપ જે જરૂરિયાત હશે એ મુજબ અમે એ ગ્રાન્ટ વાપરવાનો પ્રયત્ન કરશું. જી જયદીપભાઈ, આપ જીતી ગયા તો કેવા કેવા કાર્યો કરશો? લોકોની સુખાકારી માટે અમે કાંઈ પણ કરવા ભાજપની આખી ટીમ તૈયાર છે. 28 સભ્યો ભાજપના જીતે છે, એમાં મેક નથી, બરોબર? કોઈ પણ જાતનો કોઈ પણ બીજી અમારી બાબત નથી. વિકાસ સિવાય અમારી પાસે બીજો કોઈ પ્લાનિંગ જ નથી. જયદીપભાઈ, આપ કેટલા સમયથી રાજકીય કારકિર્દી ધરાવો છો? હું વિદ્યાર્થી કાળથી એબીવીપીમાં પ્રમુખ રહી ચૂક્યો છું, યુવા મોરચામાં મહામંત્રી રહી ચૂક્યો છું, 2 ટર્મ ગ્રામ પંચાયત લડેલું છું, બરાબર, 1 ટર્મ તાલુકા પંચાયત લડેલું છું, બરાબર, કારોબારી સમિતિનો ચેરમેન રહી ચૂકેલો છું. એમાંય અમારા કોઈ પણ વિસ્તાર હોય, અમારા વિસ્તારમાં જો કે આપો તેમ છો, તમને ખ્યાલ છે, અમારા વિસ્તારમાં સારામાં સારું અમે કામ કરી બતાવ્યું છે, એટલે લોકોએ અમારી માથે વિશ્વાસ મૂકીને, બરાબર, અમને બિનહરીફ કર્યા છે, બરાબર. અમારે કોઈ પણ 3 ફોર્મ ભરાણા હતા, એમાં 3માં કોઈ પણ સામે એક ફોર્મ નહોતું ભરાણું. 1 ફોર્મ ભરાણું હતું, એ પણ અમારો જ કાર્યકર હતો, એને નારાજગી હતી. એની નારાજગી અમે મનસુખભાઈ પૂર્વ ધારાસભ્યએ પૂરી કરી અને એને સ્વૈચ્છિક તે દિવસે જ તે ફોર્મ ચકાસણીના દિવસે જ તે ફોર્મ એને પરત ખેંચી લીધું અને અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. હા જયદીપભાઈ, ફરી વખત વાત દોહરાવી દઉં કે જીતશો તો ધારીના વિકાસમાં શું કાર્યો કરશો?
અમારી ટીમ પૂરો પ્લાનિંગ કરીને ધારીને એક આધુનિક ધારી બનાવે એવા અમારા પૂરા પ્રયત્નો હશે. ધારીના ભાજપના જે બિનહરીફ ઉમેદવારો છે એ અમારી સાથે હતા અને એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે નિશ્ચિતપણે અમારી પેનલ જ્યારે જીતી રહી છે ત્યારે ધારીનો વિકાસ હવે કોઈ રોકી નહીં શકે. અબ તક ન્યૂઝ, મેહુલ ત્રિવેદી, ધારી.